વકીલ વગર કેવી રીતે અંદર એન્ટ્રી થશે? એડવોકેટને કેમ રોકો છો? ભાઈ વકીલ સાહેબ, વકીલને તો જવા દો. બોલો. ભાઈ વકીલોને કેમ ભાઈ કોણ છે અહીંયા? વકીલ વગર કેવી રીતે થશે? કોણ છે? અમારા વકીલ તો જોશે ને. આ ગોપાલભાઈ ઇટાલિયા છે. હા ના, તો વકીલ નામ એ આપવાના છે. હા તો વકીલ ને તો મોકલો અમે. હા રોકો છો એડવોકેટને કોર્ટમાં આવતા રોકો છો તો કેમ દરવાજો જવા દો? એડવોકેટને કેવી રીતે? હા તો એ જ જવાના. એડવોકેટને કેમ રોકો? તમારી પાસે શું સત્તા છે વકીલને રોકો? તમે આખી કોર્ટને આવી રીતે એન્ટ્રી બંધ કરી દો એટલે કોર્ટને તમે કોર્ટમાં નહીં જવા દો તમે? એમ નહીં, તમે કાયદાનું માનો છો ભાજપનું? આ તો કાયદો એવું કહે છે સાહેબ. એડવોકેટને કોર્ટમાં આવતા કેમ રોકો છો? તમે રોકી જ રહ્યા છો ને અમને. અંદર પૂછી લે છે, અંદર પૂછી લે છે. અરે એ બાજુ ક્યાં જાવ છો? ભાઈ, આ ગેટ ખોલાવડો, આ ગેટ ખોલાવડો. એ બાજુ ક્યાં જાવ છો? આ બાજુ જવા દે બધા. અને મીડિયા, બધા મીડિયા મિત્રો આવશે. બધા ભાઈ ખોલો, ખોલો દરવાજો, ખોલો દરવાજો, ખોલો ખોલો ખોલો. વકીલ કોણ છે એ તમે નક્કી કરશો. વકીલ કોણ છે એ કોણ નક્કી કરશે? કોણ નક્કી કરશે? ભાઈ ચાલો મીડિયા મિત્રો બધા અંદર આવવાનું તમારે બી. ખોલો. વકીલને અદાલતમાં જતા રોકો છો. કોર્ટ બંધમાં લઈ લીધી લાગે સરકારે. કોર્ટમાં વેચાતી લઈ લીધી. ખાનગી વાતો બંધ કરો. એમ નહીં, તમે અદાલતમાં જતા હો, વકીલને રોકી લેશો. તમને એવી સત્તા આપેલી. કોણે સત્તા આપી? એડવોકેટને અદાલતમાં જતા રોકવાની સત્તા કોણે આપી? હું ગમે એનો વકીલ હોઉં, તમારે ક્યાંય કામ છે? હું વકીલ છું, હું અદાલતમાં જવા માંગુ. તમે કોણ છો નક્કી કરવા વાળા કે હું કોનો વકીલ છું? ભાઈ ગજબનું આ લોકશાહી છે કે કઈ બીજું? તમે વકીલને કોર્ટમાં નહીં જવા દો. તમે અમને પૂછવશો ને અમને અંદર જવા દો. એ એટલે વકીલને અદાલતમાં જતા કોણ રોકશે ભાઈ? એટલે તમે નક્કી કરશો કયો વકીલ અદાલતમાં જશે. અરે પણ ઈ જે હોય તમે નક્કી કરશો. તમે નક્કી કરશો કે કયો વકીલ કોર્ટમાં જશે. તમે નક્કી કરશો. તમે નક્કી કરશો. એમ નહીં, એટલે ભાઈ આ વકીલ કોર્ટના દરવાજા ખોલો. જાય કે નહીં, તમે નક્કી કરો. કોર્ટના સાહેબ, કોર્ટના દરવાજા ખોલો. આ દરવાજા ખોલો. સામાન્ય માણસોને અંદર જવા દો. અંદર બધા મીડિયા મિત્રોને જવા દો. અંદર સામાન્ય લોકોને જવા દો. અંદર ચાલો બધાને જવા દો. અંદર કોર્ટની અંદર નહીં જવા દો તો કોર્ટ કોઈની છે કે? સાહેબ ખોલો. નહીં તમે ખોલાવો. તમે બંધ કરાવી છે. તમે બંધ કરાવી છે. ખોલાવો, અંદર ખોલાવો. અને બધા મીડિયા મિત્રોને અને બધા લોકોને જવા દો. અરે જજ સાહેબ ને થોડું પૂછવાનું છે. કોર્ટ ઓપન અદાલત છે, ઓપન કોર્ટ છે. જજ સાહેબ ને થોડું પૂછવાનું છે કયો વકીલ આવશે ને કયો નહીં આવે. એટલે જજ ને પૂછવાનું વકીલે. સાહેબ ખોલાવો, ખોલાવો પછી ફોન કરો. ગેટ ખોલાવો, ગેટ ખોલાવો. આવો. એટલે આટલી હદે દાદાગીરી. હા ને, બરોબર. આટલી હદે દાદાગીરી. ભાજપની સરકારમાં તમે વકીલને અદાલતની અંદર નહીં જવા દો, પોલીસ સ્ટેશનમાં નહીં આવવા દો, અદાલતમાં નહીં આવવા દો. જવાનું ક્યાં અમારે? તમે ગેટ ખોલા, હાલો હું જાઉં અંદર. ભાઈ કોર્ટનો ગેટ ખોલાવો. કોર્ટ પબ્લિકની છે, ભાજપની નથી. જનતાની અદાલત છે. ભાઈ જનતાની અદાલત, અદાલતનો ગેટ ખોલાવો. લોકોને જવા દો. લોકોને જવા દો અંદર. નહીં તમે ગેટ ખોલાવો. ચાલો ગેટ ખોલાવો. ગેટ ખોલાવો સાહેબ. ગેટ ખોલો, ગેટ ખોલો. સાહેબ, સાહેબ ભાગવાનું નથી. ભાગવાનું નથી. ભાગવાનું નથી. ભાગવાનું નથી.
તમે ખોટા ખોટા ફોન ઉપર વાત તો કરો. આ ખોલાવો, આ ખોલાવો, આ ખોલાવો, આ ખોલાવો, આ ખોલાવો. તમે કોર્ટ ખોલાવો, ગેટ ખોલાવો, ગેટ ખોલાવો, ગેટ ખોલાવો, ગેટ ખોલાવો, અત્યારે ગેટ ખોલાવો, ગેટ ખોલાવો, સાહેબ, એક મિનિટ સાહેબ. ગેટ ખોલાવો, ગેટ ખોલાવો, ગેટ ખોલાવો, ગેટ ખોલાવો. ગઢવી સાહેબ, સાંભળો. કોર્ટ ભાજપની નથી. કોર્ટમાં કોઈને પૂછી કોઈ તમે અમે એ જ કહીએ છીએ કે પતાવો જલ્દી, કોર્ટ ખોલાવો, 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 કોને પૂછવું પડે? ખોલાવો. કોર્ટમાં જવાની પરમિશન ક્યાં હોય? અદાલતમાં જવાની પરમિશન કોની પાસે લેવાની? એવો કયો કાયદો છે કે અદાલતમાં જવા માટે વકીલે પરમિશન લેવાની? હાઈકોર્ટમાં જવાની પરમિશન નથી. હવે કોને પૂછો છો? કોની પાસે પરમિશન લેવાની? ગેટ ખોલાવો જલ્દી ચાલો. આ એના ત્રાસવાદીઓ એમ બંધ કરીને રાખ્યો. ભાઈ સાહેબ તમે હા પણ ફોન કેવી રીતે ચાલુ રાખ્યો ફોન? હા તો ખોલાવો ને, આવી રીતે થોડું ચાલે. ખોલાવો ભાઈ, ખોલાવો. પબ્લિક ની અંદર નહીં જાવ તો કોર્ટમાં નહીં જાય પબ્લિક. ભાજપની કોર્ટ છે આ. એવું લાગે છે તમે આટલો બધો બંધ હાલો ખોલો ખોલો હાલો ખોલો હાલો હાલો તમે ના ખોલો તો અમે ખોલીએ. આ વકીલ સાહેબ ને તો જવા દો. હાલો નાઓ એક જ નહીં, એડવોકેટ ની અરે આસિસ્ટન્ટો 10 હોય. અરે એમ હોય યાર, કેવી વાત કરો છો? અરે 10 આસિસ્ટન્ટ હોય યાર, કેવી વાત કરો? એમ થોડું હાલે. ના ના, અંદર જશે. અરે આ એક જ ગાડી એક જ ગાડી એક જ ગાડી એમાં ક્યાં ના? ઓલી બાજુ જાઓ, ઓલી બાજુ જાઓ. અરે પણ એક જ ગાડી, મારી ગાડી તો જાય. હા આ તો આસિસ્ટન્ટ આ બેઠા. હા હોય જ ને. હવે એટલું બધું હવે તમે બધી વસ્તુની ન કરો ક્વેરી. કાયદાની ભરો. એટલે એહસાન નથી. એ એહસાન નથી. અદાલતમાં કોઈ પણ માણસ ક્યારેય પણ જઈ શકે. અદાલત એ ખુલ્લી અદાલત કહેવાય, ઓપન કોર્ટ.